બાર હાક બધું મેલી દીધું હે। નિધિ જીરું હે મિત્રો, નિધિ અને જેકપોટ ને જો આને વ્લોગમાં આવવાની મજા આવે। અને પહેલા એક ફેર દેખાડી હતી આને। રામ રામ બધા મિત્રોને, સ્વાગત છે તમારું એક ન્યૂ વ્લોગમાં। અત્યારે કંઈક સાંજના 5 વાગ્યા છે ને આપણે વ્લોગ ચાલુ કરી દીધો છે। હમણાં 2-3 દિવસોથી વ્લોગ નહોતા આવતા, કારણ કે મિત્રો કામ હતું આપણે કડિયા કામ, એટલે હમણાં વ્લોગ નહોતા આવતા। અને ટૂંકમાં કામ હતું ને બધું હતું, એટલે હમણાં વ્લોગ નહોતા આવતા। આજે ટાઈમ મળ્યો છે તો પાછો ચાલુ કરી દીધો છે। અને હાલો હવે તમને જરીક આપણા ઘરે જાઉં અને ત્યાં જરીક કે શું હાલે છે કડિયા કામ ને એ બધું જરીક તમને બતાવું। હાલો આગળ વિડીયોમાં તમે કન્ટિન્યુ રહેજો। હાલો મિત્રો, હવે અત્યારે આવી ગયો હું ઘરે આપણા, અને હવે જરીક તમને બતાવી દઉં આપણે શું હાલે છે કામ। અને મિત્રો કામની વાત કરું તો આપણે અહીંયા પાણીનો ટાંકો બનાવ્યો છે। અહીંયા છે આપણી રેકડી, સિમેન્ટ બિમેન્ટ ને વા રેતી પડી। હા આપણા બાથરૂમનું કામ હાલે છે। આપણી ભેંસો બાંધી છે, વા 2 ભેંસો ત્યાં બાયણે છે, બાકીની બધી અંદર બાંધી છે। અને ટાંકાની વાત કરું તો કંઈક આ પ્રમાણે એટલો બન્યો છે ટાંકો। હજી મિત્રો આખો નથી બન્યો, હજી તો 2-3 દી થયા છે ચાલુ કર્યું એનું કામ, થઈ જશે થોડાક ટાઈમમાં। હજી 2-3 દી થયા છે, બાર હાક બધું મેલી દીધું હે। બાકી અહીંયા છે આપણો બગીચો। અત્યારે આમ બધું હે ને ડંગણા બંગણા ને જો મિત્રો વીખી નાખ્યું છે, કારણ કે થોડુંક હમણાં કામકાજ બધું કરવાનું છે એટલે। હલો મિત્રો, હવે પાછો અત્યારે આવી ગયો હું ઘરેથી, આવતો રહ્યો હું પાછો આપણી વાડી બાજુ। અને હમણાં ઘણા સમયથી વ્લોગ નહોતો આવ્યો, કારણ કે કામકાજ હતું, આ બધું હતું કડિયા કામનું, બીજું આપણે ભણવાનું છે એટલે કામ હતું, એટલે ટાઈમ નહોતો મળ્યો। આજે પાછો ટાઈમ મળ્યો હતી, કરી દીધો પાછો ચાલુ। અને ઘણો ટાઈમ થઈ ગયો છે, એટલે કે આપણે વાડીનો વ્લોગ છે ને નથી નાખ્યો ખેતરનો, એટલે જરીક આપણે બતાવી દઉં જીરાનો બધાનો હું હાલ થઈ ત્યાં બતાવી દઉં। અને અત્યારે મિત્રો કંઈક 6 વાગ્યા છે, અને અત્યારનો હાલો વ્યૂ તમને બતાવું તો કંઈક આ પ્રમાણેનો છે નજારો આપણો। વ્યૂ ચેક કરો મિત્રો ખાલી તમે, વાયરે આપણી મકાઈ એ બતાવી કુંધરી, અને થાય છે સનસેટ અત્યારે। હા આવો ગામડાનો મિત્રો તમને નજારો કોણ બતાવશે, હું બતાવી, તમે આપણા વિડીયો તમે જોયા રાખજો, તમને મજા આવ્યા રાખી આમનામ કે ના બ્લોગ બહુ સારા છે। અને બાકી આપણે જીરામાં છે ને ખડ થોડુંક વધી ગયું છે, એટલે એના તરફ બહુ ધ્યાન ના દેજો તમે, એ હવે નેદાઈ જાય થોડાક ટાઈમમાં। હાલો જીરું જરીક બતાવી દઉં તો આ પ્રમાણેનું છે જીરું આપણું, બતાવી દઉં તમને, જોઈ લેજો। અને પેલા બિયારણની લગભગ તો આગલા વિડીયો મેં તમને વાત કરી હતી, પણ છતાંય કરી દઉં। આ છે બિયારણ છે જીરું, જીરું છે નિધિ જીરું છે મિત્રો, નિધિ અને જેકપોટ 2 પ્રકારના આ વખતે અને જીરાનું આપણે વાવેતર કર્યું છે। અને ખડ વધારે છે જીરામાં, એટલે બહુ એના તરફ તમે ધ્યાન ના દેજો, એ નેદાઈ જશે। અને બાકી આપણે છે ને મિત્રો થોડાક ટાઈમમાં આપણે જવાનું છે પ્રવાસમાં, એટલે કે સ્કૂલ પ્રવાસ। હું 12માં ભણું છું, તમે આગલા વિડીયો મારા જોતા હો તો તમને ખબર હશે। તો 3-4 દીમાં આપણે પ્રવાસમાં જવાનું છે, અને એના સ્થળો બહુ સારા છે, મોટેરા અને બાકી ગાંધીનગર ને એવા છે, ત્યાં 2 જગ્યાએ જવાનું છે। 3-4-5 દિવસનો પ્રવાસ છે, અને ત્યાં આપણે છે ને વ્લોગની ધબધબાટી બોલાવવાની છે। એ વિડીયો તમે છે ને જોઈ લેજો, એ વિડીયો આવે એટલે ડાયરેક્ટ જોઈ લેજો, એ જોવાનું તમે ભૂલતા નહીં। અને મિત્રો અહીંયા છે આપણી બોયડી, આમાં બોર અત્યારે બહુ તમને નહીં દેખાતો હોય, આ બાજુ વધારે બોર છે, કાચા છે પણ ટૂંકમાં કેદી પાકે એની વાઈટ જોઉં હું, વેલેરા પાકી જાય તો કંઈ ખાવા બાવા જડે, તો એ મારાથી મિત્રો રહેવાતું નથી, એકાદું બોર તમારે તોડવું જ પડશે, નકર મને ચેન નહીં પડી। એક હલામું બોર ગોતલો, હેતા બધા કાચા જ। હા જો મિત્રો, આની જે મજા છે ને એ તમારે માણવી હોય ને તો તમારે ગામડામાં આવવું પડે। અને અહીંયા મિત્રો આપણી પાડિયું બે બાંધી છે, એક વાં છે એક અહીંયા છે, ખાવામાંથી વેરું નથી આને મિત્રો જોતા, આમ જો વ્લોગમાં આવું જ પડીએ તારે। અને અહીંયા બીજી પાડી છે, આ બેને આપણે છે ને અંદર બાંધી છે મિત્રો, બીજી બધી ભેંસોને છે ને ખડેલા એ બધા બાયણે છે। અને આ બેને જો આને વ્લોગમાં આવવાની મજા આવે। અને પેલા એક ફેર દેખાડી હતી આને, જો મિત્રો સામેથી આવે છે વ્લોગ।
ટેન અને બાકી મિત્રો અહીં જો હે ને પેહાણ હમણાં થઈ ગયું હે, કારણ કે કડિયા કામ હાલે એટલે દમ પેહાણ થઈ ગયું હે, એટલે એમાં બહુ ધ્યાન ના દેજો તો. હાલો મિત્રો, અત્યારે આવી ગયો હું આપણે મકાઈ ને ગુંદરી વાવી તો એ બાજુ આવી ગયો હું. અને ટૂંકમાં હવે એમ તમે ના કહેજો એક ને એક વસ્તુ, એવું નથી મિત્રો. આ કેટલા લગભગ 7-8 દી થઈ ગયા હે આ વ્લોગ વાળીનો નથી નાખ્યો એનો, એટલે આજે બતાવ્યું નહોતું ઘણા ટાઈમથી, એટલે બતાવી દઉં. જો મકાઈ મિત્રો આટલા વ્લોગ નહોતા નાખ્યા ને 3-4 દીમાં આપણી વાડીના, એમાં તા હે ને મિત્રો જો આ મકાઈ બકાઈ ને જોતો વધી ગઈ. મકાઈ ને કુંદરી ને વલ કરે એટલે પૂરી વાતું, બીજી રીતનું વલ કરે. અને અત્યારે દિવસ હાથમે છે. અને અત્યારે જો મિત્રો આ મકાઈ આની પેલા વિડીયોમાં મેં 2-3 વિડીયો બનાવ્યા, મકાઈ બહુ વધે. અત્યારે જો મારાથી ઊંચી વહી ગઈ છે, બહુ વલ કરે છે. અને મિત્રો આ પ્રમાણેની મકાઈ છે આપણી, અને વાહ હે ઓલી બાજુ કુંદરી. બે વલ એવું કરે ને મિત્રો, મકાઈ કે હું વધી જાઉં, કુંદરી કે હું વધી જાઉં, ઈમાં જતો તો બહુ કરી નાખ્યું. અને હવે અત્યારના એક શોર્ટ તમને હે ને સારા એવા ઉતારીને તમને હે ને વિડીયોમાં નાખી દો, એટલે જોઈ લેજો. હલો મિત્રો, હવે જાઉં હું અત્યારે આપણી વાડી બાજુ, જ્યાં ભૂકાની ભારી આપણે ભરવાની છે. કામ આવી ગયું છે તો હાલો એ કરી નાખી પૂરું. અને હવે મિત્રો તમે કોઈ એમ ના કહેતા કે આ બધું આવું શું દેખાડે ભારી ભરે ને, એવું નથી. આપણે ગામડાના બ્લોગર હી, અને ગામડાના બ્લોગમાં મોટા ભાગે આવીને બતાવવાનું હોય કે જે દરરોજનું જીવન હોય ડેઈલી, એ આપણે દેખાડવાનું હોય. તો એ જ બતાવું હું. જો તમને આપણા બ્લોગ ગમે તો જોજો, બાકી તમારી મરજી. હલો હવે મિત્રો, ભારી માથે ચડાવી લીધી છે, હવે ઘર ભેગો થાવ વિડીયો. બાકી હાલો મિત્રો, હવે આજના વિડીયોને અહીંયા જ પૂરો કરી નાખું. આજના વિડીયોમાં ખાસ કંઈ એવું હતું નહીં. આ તો ઘણા દિવસોથી બ્લોગ નહોતો બનાવ્યો અને ટાઈમ નહોતો મળતો. આજે ટાઈમ મળ્યો તો આજે બનાવી નાખ્યો. અને આજે એવો બધો જાજો ટાઈમ નહોતો વધારે, કંઈક કારણ કે 5:30 તો થઈ ગયા હતા બ્લોગ ચાલુ કર્યો ત્યાં. એટલે હવે અમુક આમાં બહુ એવો જાજો ટાઈમ મને લાંબો વિડીયો ના ઉતારી શકું. છતાં એ થોડો ઘણો જે ઉતાર્યો છે બ્લોગ, એ છે ને જોઈને આનંદ માણો. બાકી હવે થોડાક દિવસોમાં સારા વ્લોગ આવશે, પ્રવાસ જવાનું છે ત્યાં, એ તમે જોઈ લેજો. અને બાકી હવે આજના વિડીયોને પૂરો કરી નાખું. જો ચેનલની અંદર નવા હો તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને એક સારી કોમેન્ટ કરી દેજો. બાકી મળીએ એક નવા વ્લોગની અંદર. ત્યાં સુધી રામે રામ બધા મિત્રોને.